રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે અમરેલીના ખાંભા શહેરમાં પેલ સેન્ટર કુમાર શાળામાં ધોરણ 1 થી 5માં એક પણ શિક્ષક ના હોવાથી શાળાની એસએમસી કમિટીએ શાળા પ્રવેશોત્સવના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પોલીસે બંદોબસ્ત વચ્ચે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો હતો। गत 17 तारीखे अमे एक ठराव पसार करी અને ખાંભા કુમાર શાળામાં 1 થી 5 ધોરણમાં 4 શિક્ષકોના મહેકમ સામે 4 શિક્ષકોની ઘટ હતી। એ અનુસંધાને અમે આગામી આજે 27 તારીખનો શાળા પ્રવેશોત્સવ છે એનો બહિષ્કાર કર્યો હતો। એ અનુસંધાને 20 તારીખે અમને સાથે બીઆરસી સીઆરસી સાથે મીટિંગ કરેલી હતી પણ એમાં પણ સંતોષકારક જવાબ ન મળતા અને આજે પાછો 27 તારીખે અમે સાથે બહિષ્કારની ચીમકી ઉચ્ચારેલી હતી। એ અનુસંધાને પોલીસ બંદોબસ્ત સાથે આજે ચાપાનેરી સાહેબ સાથે અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવનો એની સાથે મીટિંગ કરતા તેઓએ એવું જણાવેલ કે આગામી ટૂંકા દિવસોમાં અમે શિક્ષકોની ઘટ પૂરી કરી દઈશું। અને જાણ્યું તો અહીંયા જે શિક્ષકોના સેટઅપ મુજબ 1 થી 5માં જે શિક્ષકોની સંખ્યા 5ની હતી એ જગ્યાઓ અત્યારે બદલીના કેમ્પમાં બદલી થઈ ગયેલા હોવાથી 6 મહિનાથી ખાલી છે અને એક બેન છે એ વય મર્યાદાની સાથે નિવૃત્ત થતા એટલે અહીંયા 4-5 શિક્ષકોની ઘટ ખાલી છે। ટૂંકમાં કહું તો કે 7 શિક્ષકોના સેટઅપમાં 5 કે 4 શિક્ષકોની ઘટ છે। આવી સ્થિતિ ખાંભા તાલુકાના તમામ પ્રાથમિક શાળાઓમાં થયેલી છે અને છેલ્લા 6 મહિનાની અંદર 200 કરતાં વધુ શિક્ષકો કદાચ હું માનું છું ત્યાં સુધી અહીંથી બદલી કરાવી અને જતા રહ્યા છે અને આની પહેલાના 101 શિક્ષકોની ઘટ હતી એટલે કુલ મલાવીને 60 ગામમાં જો 300 શિક્ષકોની ઘટ હોય તો જે વાલીઓ અને વિદ્યાર્થીઓનો જે રોષ છે એ હું યોગ્ય ગણું છું। આજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા પ્રસંગે અહીંયા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવ્યો છું। શાળામાં પ્રવેશોત્સવમાં લગભગ 14 બાળકો દાખલ થઈ રહ્યા છે, હજુ અન્ય બાળકો પણ દાખલ થનાર છે। આ શાળામાં શિક્ષકોની ઘટ છે, લગભગ 6 મહિનાથી શિક્ષકોની ઘટ છે। ધોરણ 1 થી 5માં એક શિક્ષકથી અહીંયા કામ ચલાવી રહ્યું છે। આજે સૌ ગ્રામજનો સાથે એસએમસી અધ્યક્ષ સાથે વાલીઓ સાથે વાતચીત થઈ। મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ પૂર્ણ કરવા માટે